हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું રોટલીમાંથી ટેસ્ટી એવો નાસ્તો। તો તેના માટે બાફેલા બટેકા લીધા છે, તેની અંદર ખાંડ, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને તેની અંદર આપણે ચાટ મસાલો એડ કરીશું। સાથે જ આપણે તેમાં હળદર પાવડર અને લીલા ધાણા અને લીલા મરચાં એડ કરવાના છે। એકદમ ઓછા મસાલા સાથે આપણે આ નાસ્તો તૈયાર કરીશું। તેની અંદર આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણું આ સ્ટફિંગ છે તૈયાર થઈ જાય। સાથે જ આપણે ઘઉંનો લોટ લીધો છે એક બાઉલમાં, તેની અંદર આપણે પાણી એડ કરી અને એક લઈ તૈયાર કરીશું। ત્યારબાદ આપણે રોટલી લેવાની છે અને રોટલીને આપણે 4 પીસમાં કટ કરી લઈશું। આ રીતે 4 પીસમાં આપણે રોટલી કર્યા પછી તેના આપણે કોન બનાવી લઈશું। તો તેના માટે આપણે લઈની જરૂર પડશે। તો આ રીતે તેને લગાવી અને સરસ એવો આપણે કોન તૈયાર કરી લેવાનો છે। એકદમ ઇઝી એવો આ કોન બની અને તૈયાર થઈ જાય છે। આ રીતે જો તમે નાસ્તો બનાવો ને તો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે। એકદમ સરસ એવું આ સીલ થઈ જશે અને આ રીતે આપણે બધા જ જે રોટલીના ટુકડા હોય તેમાંથી આ રીતે નાના નાના કોન બનાવી દઈશું। અત્યારે બધા કોન બની અને રેડી છે। આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે સ્ટફિંગ હવે આપણે તેની અંદર ભરી લઈશું। એકદમ સરસ રીતે એને સ્ટફિંગ અંદર એડ કરી દેવાનું કે જેથી કરીને તે સરસ એવું અંદર એડ થઈ જશે ને તો કોન ખુલી પણ નહીં જાય અને જ્યારે એમાં એર પણ નહીં રહે। એ રીતે સરસ એવું આપણું સ્ટફિંગ ભરી અને આપણે તૈયાર કરી દઈશું અને આ જ રીતે આપણે બધા કોન અત્યારે બનાવીને રેડી કરી દીધા છે, તમે જોઈ શકો છો। હવે ગરમ તેલમાં તેને તળી લેવાના છે, પણ એ પહેલાં આપણે જ્યાં લઈ બનાવી હતી તેને કોનનો ઉપરનો જે ભાગ છે તેમાં ડીપ કરી લઈશું કે જેથી કરીને તે ખુલી ન જાય। એટલા માટે એકદમ સરસ એવી આ ટેકનિક છે કે જેથી કરીને આ રોટીના જે કોન છે બિલકુલ પણ ખુલશે નહીં અને એકદમ ટેસ્ટી એવા આ કોન તમે જુઓ કે તેલની અંદર ખુલ્યા નથી અને સરસ એવી રોટલી આપણે ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગઈ છે। બાળકોને ટિફિનમાં આપીએ ને તો મજા જ આવી જાય તેમને તો હવે તેને આપણે ટોમેટો કેચઅપ અને સાથે જ આપણે ઝીણી સેવ સાથે તેને ગાર્નિશ કરીશું કે જેથી કરીને એકદમ દેખાવમાં આ રીતે સરસ લાગતા હોય ને તો બાળકોને તો ખાવાની મજા જ આવી જાય। અને આને તમે ટિફિન બોક્સમાં આપો ને તો પણ ચાલે અને આની સાથે તમે બીજું પણ સ્ટફિંગ તૈયાર કરી શકો, મિક્સ વેજનું કરી શકો, પનીર સાથેની સબ્જી કોર્નનું કરી શકો। આ રીતે અલગ અલગ કરી શકાય। એન્જોય। ફરીથી મળીશું નવા વિડીયોમાં। બાય ફ્રેન્ડ।